તો મારે હીકું દો ને પછી કોલેજ જ આવ્યો મારે એકલા બનાવવાનું નહીં એલા 2 દિવસનું બનાવવાનું હોય ને એટલે ઘણું હોય બનાવવાનું આપણે છે ને આમાં રોટલી મૂકી દીધી ને રોટલા હવે આમાં હચ્ચા ને આંબા રોપવાનું હોય ને એ સવારે રોપશું અહીંયા આપણે આંબા રોપવાનું શું મહત્વ છે ને વાતા છે ને બહુ મોટી છે એ સવાર થાય તો છોકરું પડતું થઈ છેલ્લે પછી શીતાળીમાં એને ડોશીમાનું રૂપ લઈને મળે આવ મળું છે એટલે 2 મિક્સ નાખી રાયતું બની ગયું છે હાલ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો લગભગ જો વાગી ગયા છે સાંજકોરના 5 જેવો ટાઈમ થવા આવ્યો છે તો આજે છે રાંધણ સેટ તો રાંધણ સેટની બધાની હાર્દિક શુભકામના અને બીજું કહેવાનું કે અમારા ગોકુળ આઈટમ પણ ઉજવે છે તો મટકીને એવું ફોડશે ને એવું બધું કાર્યક્રમ છે તો જો અહીંયાથી ધજાવો ને જો મંડપને એવું બધું લખાઈ ગયું તો અહીંયા મટકી ભાંડશે આઠમને દીધી મટકી ફોડવાના બધા નજીકના મિત્રો હોય તો જોતા હોય અમારો બ્લોગ તો આવજો જોવા માટે બીજું કહેવાનું કે આપણે સાતમ હોય ત્યારે તો કંઈ ગરમ વસ્તુ કંઈ બનાવાય નહીં તો અમે તો અહીંયા ચા પણ ન બનાવીએ સાતમના દિવસે ચૂલો જ નહીં જગવાનો હતો અને ગેસ હોય તો ગેસ પણ ન જગવી સાતમના દિવસે આખો દિવસ ટાઢું જ ખાઈએ સાંજે પણ ટાઢું જ ખાવાનું તો હાલો હવે નીતુ છે રસોડામાં બધી વસ્તુ બનાવે છે હું બનાવવામાં જઈએ આપણે જોવા માટે આપણે આવી ગયા છીએ રસોડામાં જો અહીંયા બનાવવાનું શરૂ થઈ ગયું છે લોટ બંધાય છે કા લોટ બાંધવાનું સારું છે હા તો આ છે આપણે રોટલીનો લોટ એ કેવલભાઈ જો મદદ કરાવે છે કાવે મદદ કરાવે મદદ કરાવે છે ને આમાં તો એ બધું લોટ ઢોળે જો ભાઈ નીચે નોટ આ કેવલભાઈ ઢોળે તો મદદ કરે આમ કરીને જાતો હા માં બેઠો હે હા ભાઈ ચાલતા આવડે તને હા એને તો બહુ આવડે હમણાં એમ કહેતો હતો મારે હીકું દો ને પછી કોલેજ જ આવ્યો મારે એકલા બનાવવાનું નહીં એલા તા કોલેજ જાય તું મોટો થઈ ગયો એમ કહેતો હે બધા શીખવું પડશે હાથે બનાવી દઉં રોટલી લોટ બાંધી દીધો છે હવે આને ઘડીક વાર રહેવા દેવાનું છે ને બટાટા બફાઈ છે ને એક શાક સડી ગયું ને એક શાક હજી બનાવવાનું બાકી છે એવું છે તો ભીંડીની શાક બનાવવું હા જોઈએ આપણે ગામડાના દેશી ધોળા ભીંડા છે એવું છે જો આ ગામડાના છે દેશી ધોળા ભીંડા સિટીમાં લગભગ આવા ધોળા ભીંડા નહીં આવતા હોય કેમ લાગે એની કઢી બનાવવાની છે મસ્ત ની હવારે એવું ખાવા છે અહીંયા જો એક શાક બને છે અને બીજું શાક કેનું બને બીજું બની ગયું સોળીનું જો આપણે આખી સોળી એક આમાં બને છે અને એક આમાં આખી સોળીનું જો બને અને આપણે 2 દિવસનું બનાવવાનું હોય ને એટલે ઘણું હોય બનાવવાનું મિતાલીને ને એના હાટુ બટાટા ભૂંગળા બનાવીશું ને આપણે હાટુ 2 શાક બનાવીશું સવારમાં શાક ખવાવી કાલમાં તો રાયતું બનાવવાનું હોય એનું કા આનું બની જાય તોય આપણે તારે જો દૂધ મસ્ત મેળવી દીધું કા હા કાલ સવારે થઈ ને એટલું જ મેળવવાનું છે ભાઈ સવારે પાછું મેળવવાનું છે કેમ કે ઈ કાલ સાંજે પાછું રાયતું બનાવવાનું છે ખાટું નહીં ખાય એકતા નકર ખાટું થઈ જાય કા આખો દિવસ હા ને મારે તો નકરે બહુ ખવાય નહીં ખાટું એટલે મોળું થોડું થોડું બનાવીશું જેટલા ટાઈમે ખાવું ને એટલું જ બનાવું તો કાલે છે સાતમ તો રાયતું બનાવીશું એ પણ આપણે વ્લોગ બનાવીશું કઈ રીતે રાયતું બનાવે અત્યારે તો જો રાંધણ સેટની તૈયારી કરવા મળવાની હોય કેમ કે વેલા ઘણું રાંધવાનું હોય એટલે વેલા રાંધવા મળી હું બનાવશું ને બતાવશે કા આજ તો રોટલી ને 3-4 શાક એવું બનાવવાનું છે બીજું કાંઈ બનાવવાનું નહીં આજ હા સારું હાલ તો હું જાઉં બીજું તું બધું કમ્પ્લીટ થઈ જાય અને અમારા રાંધણ સેટ કઈ રીતે હોય અને સાતમને અત્યારે રાંધણ સેટ દિવસે તૈયારી કેમ કરે ને અમારા રોટલા અને રોટલી ને એવું કઈ રીતે બધું મૂકવાનું હોય ને ખોળ ને એવું બાંધે તો એ બધું બતાવીશ હા ખોળ બાંધવાની હોય શીતળાઈ માની પછી એમાં રોટલા ને રોટલી ને એવું બધું મૂકી એ પછી આપણે મૂકશું ત્યારે બતાવીશું અત્યારે હું જાઉં રોટલી બનાવવાનું શરૂ થઈ ગયું છે દરરોજ જે રોટલી બનાવે હાવ પતલી હોય આપણે તો ના જાડી બની એમ લાગે કેમ એમ ને જો આ છે ને આપણે આવી ટાઈપની બનાવવાની પેલા એક વણી વણી નાખવાની પછી આને તેલ સોપડીને આમ વાળી દેવાની પછી આવી રીતની પડવાળી કહેવાય અને પડવાળી હાથ પડ્યા તો આવી પછી આને પછી સોરસ હોય કે આને ગોળ બનાવવાની પાછી ઓલી કરવાની આની ગોળ બે વાર બને કે એક ને એક રોટલી 2 વાર બને 2 વાર બને પણ આને શું કહેવાય કોણી મસ્ત રે ફૂલીને દડા જેવી છે તારા ગોળ જ બને મેં બને તો આડી ત્રણ ત્યાં ભાગી જાય આ તમારે તો એક પેલું વડું થી ગોળ ન બને અમારે બની ગઈ ગોળ જો તો અમને તો ન બધું આપ્યું આદમી રાંધવા ગોળ બને તો અમારે વાતું કરે છે અને જો ક્યાં પણ બની ગઈ કે અમારે છે ને હરોય તો એક વડી ને હાવ નહીં બનાવી મેં તો અત્યારે જો આ કેવી થોડીક જાડી હોય એટલે ખાવા વાંધો ન આવે પછી કા કુણી રહે એમ કે કાલ મસ્તીની કુણી રહે તો કાલ દેખાય આપણે જવાનું છે દુકાન કેમ ટ્રાફિક થોડું વધારે છે કેમ કે પરબ હોય એટલે દુકાન એવું જ પડે કા હાલ તો હું જાઉં આ તો ટ્રાફિક અમારે તાઈ ખૂબ દુકાન વધાવીને આવતા રહેશે આપણે ઘરે કેમ કે નીતુ ક્યારની 4 થી 5 વાગે રાંધવાનું શરૂ હતું રસોડામાં તો રાંધવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે કેમ કે રાંધણ થતું હોય એટલે રાંધવાનું તો વધારે હોય કેમ કે સાતમ દી કાંઈ બનાવવાનું રોટલાના થપ્પા લાગી જાય કા રોટલી કેટલી થઈ ગઈ એટલી આપણે કારે બનાવી
2 દિન ભાગનું હોય ને એટલે દિન ભાગનું. તો જો ચાલો ભાઈ કાલ ટાઢું ખાવાનું થાય કેમ લાગે? કેમ થાય? 20 રોટલી જશે. હે કેવું? ઈ હતી જો ઓલી હોય હો થોડીક જાડી મોટી અને હાવ કૂણી જાવ કોની હોય આ? કાલ તો અહીંથી કૂણી રહે તો કેવું ભાઈ કાલ ટાઢું ખાવાનું થાય રાયતું ખાટું ખાટું કેમ થાય ભાઈ? હે ખાઈ લેશે ને? કેવું તો ખાઈ લે એક દિવસ વરામાં કાવે પેલા છે ને આપણે એકવાર કે પિત્તળ લઈને હતી ને એ વરે કે હા દે ભૂખ લાગી હતી બહાર ખાવા જા પણ એક હોટલે જા ને ના હજુ તો જમવાનું જ ન મળ્યું એટલી ગળદી ને ગળદી જ હતી ટ્રાફિક સાચી વાત છે. અમુક અમુક હોટલું શરૂ હોય અમુક બંધ ન કરે ભાઈ. હા તે તેદુનું નક્કી કર્યું કે કોઈ જે તમને જમવા નહીં જવાનું અને કોઈ જ એવું નહીં કે ગરમ ખાવાનું હવે તેદુનું મેં નિયમ લઈ દીધું નકર આને એમાં 3 ટાઈમ ગરમ 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 જ જોવે ખાવા તો આપણે સબ્જી તો 3 ભાતની બનાવી નાખી તો સોડીનું શાક છે સોડા ગરમ થોડા કાઢે ભીંડાનું કઢી પછી મરચાં ને આ બટેટા ભૂંગળા બટાકા ભૂંગળા તો આજ તો તો ઘણું બને આમાં છે ભૂંગળા ને બીજા તળીને મૂકેલા છે ઘણા તો હવે 2 દી એન્જોય કરવાનું ને મારે 2 દિવસ આરામ એ તો 2 દિવસ આરામ મળે રાંધવાનું નહીં વાસ નથી પૂરું કાલ તો આખો દિવસ કાંઈ રાંધવાનું જ નહીં. આપણે દૂધ તાઈ ડેરી નથી અમારે ડેરી છે પણ ડેરીએ મળ્યું નહીં. બળ્યું ને દૂધ જ નથી આવવાનું ડેરી આજ ભર્યા જ નતા કોઈ તો આવ્યું આજે આ દૂધ ખાવાનો વારો આવ્યો છે અમૂલ ગોળ લેવા છે અને બીજું એક આપેલું છે આપણે ખોલાદ દાલ આવે એ થોડું આપણે વાડીએ લાવેલા છે એટલું એક ભેંસનું કાંઈ અમારે દૈન્યું છે કે નાલી કે અમારે દૂધ તો આજ હાથમ છે એટલે જોવે કે પણ થોડું જાતું તમને દેવું પૈસા લે ને હા આપણે જમી લીધું છે અને હવે જો આવી રીતે હિસકો બાંધી દીધો અમારા ગામડા ટાઈપમાં આવું જ હોય સિટીમાં કેવું હોય પણ ખબર બધાને ગામમાં આવું જ છે તો હવે આપણે છે ને આમાં રોટલી મૂકી દીધી ને રોટલા એટલું વધ્યું એટલું બધું મૂકી દીધું આમાં આવી રીતે ખોઈ બાંધીને હવે એને ઢાંકી દેવાનું રોટલો ઢાંકવાના આમે ઢકાઈ દો આ બાજુ છે રાખેલું પેલા આને ઢક દી આમ તો રે રોટલા કૂણા અને હવે આને ઢાંકી દી તો આવી રીતે હોય અમારા ગામડામાં સવારે ખાવાના આ રોટલા કાલ હા સુધી અમારે છે ને આઈટમનો અને રાંધણ સેટનો ભેગો બ્લોક આવશે કેમ કે એકાત્રા મીઠી એટલે ખબર જ હશે બધાને પછી અત્યારે જો હવે ચૂલા તો આપણે ગેસમાં છે એટલે કંઈ ઉપાધિ નહીં નગર દેવતો હોય ને તો દેવતો કાઢી નાખવાનો ને એમાં પાણી રેડી દેવાનું ચૂલો ઠેરી દેવાનો તો આપણે તો આ ઠેરી ગયા જો કેમ કે હવે આને પોતું મારી દે હું હમણાં એટલે હાવ ઠેરી જાય તો આવી રીતનું હોય સવારે હવે આમાં હચ્છા ને આંબા રોપવાનું હોય ને એ સવારે રોપશું તો બધા મિત્રોને જય માતાજી. તો આજે છે શીતળા સેતમ. તો શીતળા સેતમની હાર્દિક બધાને શુભકામના. શીતળા સેતમ હોય ને એટલે અત્યારમાં જો નાઈ ધોઈને આંબાને એવું રોપવાનું હોય આમાં ચૂલામાં કા કીધું તો આજ આખો દિવસ રાંધવાનું હોય એમાં કેમ લાગે? તો ગામડામાં અમારે શું આવી રીતે આંબા રોપે કહેવાય આવું કંઈક ગાયરનું ને એવું હોય ને ઉપર કંઈક ઓરખડી હોય કે શું કે કપાસ હોય તો આવું કંઈક કરવાનું હોય આપણે નીતિને પૂછીએ આ શું કહેવાય આપણને કઈ સાજી ખબર નહીં રસોડામાં છે તો કેવલ આ શું કરે ભાઈ હિસકો ન નાખવાનો તો નીતુ જો અહીંયા કંઈક શું કરે છે અત્યારમાં આપણે હજાર પોતા બધી કરી નાખ્યા છે પેલા જમાનામાં તો બધાને આપણે શું કહેવાય ઘરમાં નોસરીમાં બધે ગાયરું કરતા અત્યારમાં હવે આપણે તો બધી સુવિધા થઈ ગઈ એટલે આપણે હતા ઊભા થઈને હજારી કરીને પોતા મારી દેવાના તો પોતા મારી દીધા છે અને જો અહીંયા તો આપણે કંઈ આંબા રોપ્યા નહીં આપણે ફૂલડા બે મૂકી દીધા અને કરી નાખશું હચ્છું આપણે આંબા રોપવાનું શું મહત્વ છે ને એની તો આપણને બહુ ઝાઝી માહિતી છે નહીં પણ શીતળા સેતમની આજે એક વાર્તા પણ સાંભળવાની હોય ને વાર્તા છે ને આપણે દર વર્ષે સાંભળી લગ્ન છે ને એટલા વર્ષથી નહીં સાંભળી કેમ કે અહીંયા કોઈ વાર્તા જ કહેતું નહીં ને મારા મમ્મીને ઘેર બધું આખું કુટુંબ ભેગું થઈને વાર્તા કહી નહીં કોઈ વાર્તા કહેતું નહીં પણ મને છે ને મોઢે આવડે છે આખી વાર્તા પણ વાર્તા છે ને બહુ મોટી છે અમુક લોકોએ નહીં સાંભળ્યું હોય બાકી બધાએ તો સાંભળી દેશે ને અનુભવ તો હશે જ કે આવી રીતની વાર્તા આવે લેડીઝ લોકોને તો જાણે હશે જ કે શીતળામાની વાર્તા આવી રીતની છે તો દેરાણી જેઠાણી હોય એ બે એકાબીજીની ઈર્ષ્યા કરતા હોય કે આને પેલા આમ કે નાખવું ને એવી રીતનું છે એમાં ને એ શીતળામાં રાંધતી છોકરું નાનું હોય કે એટલે હુઈ જાય મતલબમાં હુઈ જાય કે એ સવાર થાય ને તો છોકરું પડતું થઈ જાય ને શીતળામાં ને પછી સવારે લઈને ખોયામાં જોવે અને બધી બહુ મોટી વાર્તા છે પછી જાય ને પછી એને કેટલાય મુશ્કેલીનો સામનો કરવો પડે છેલ્લે પછી શીતળામાં એને ડોશીમાનું રૂપ લઈને મળે કે
બટાઈ કે તું ત્યાં જાશો તક શીતળામાં પાસે જાવ તક મારો છોકરો એ ભરતું થઈ ગયો ને એટલે તક મારા માથામાં બહુ ટોલા પડેલા છે એ કે ગોતી દે નહીં કે તો તે કે ગાય નહીં કે મારો છોકરો પછી જાય શીતળામાં પાસે કે ગોતી દઉં પેલા હા દિયાળું બિચારી હતી તે ગોતવા મળી હતી એને જેટલી વાર ટોલા ગોતા ને એટલી વાર શીતળામાં આશીર્વાદ દેતા જ જેમ મારું માથું ઠેર્યું ને એમ એનો છોકરો ઠેરશે પછી બધું ઘણી વાર કલાક 2 કલાક ઊંધી ઓલું કર્યું પછી જ્યારે શીતળામાં કે હવે હું બટા જાવી કે તું તાર છોકરાને શીતળામાં જાય કે આ તો હું ટૂંકમાં કહું છું પછી શીતળામાં વે ગયા ને એટલે છોકરાને ટોપલી મને જોયો કે ઉગાડી તાર છોકરો દાંત કાઢતો જીવતો થઈ ગયો તો એટલો શીતળાઈ મનો ચમત્કાર છે. અચ્છા આ ટૂંકમાં તમને વાર્તા કીધી બાકી આ વાર્તા બહુ મોટી છે 20-25 મિનિટની વાર્તા છે કા બહુ મોટી છે એમાં આખલા મળે અને કેળા પછી પાછી દેરાણી હતી એને ઈર્ષા થાય એ ઓળખલા પછી જેમ દેરાણીને કર્યું ને એમ જેઠાણીનો વારો આવે જેઠાણી હોય ને એ જાય ને એ શીતળામાં ટોલા ન ગોતે એટલે એનો છોકરો સારો સજીવન ન થાય એવી વાર્તા આવે એટલે વાર્તા બહુ લાંબી છે તો મિત્રો ટૂંકમાં કીધી છે તો આ વાર્તા શીતળામાંની કેવી લાગે ને ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે છે ને આપણે રાયતું બનાવવાનું છે પેલા નાઈ નાખી પછી રાયતું બનાવીશું તો તમને વિડીયો બતાવીશું કે અમે કેવી રીતે રાયતું બને તો શીતળા સાથે હોય તો રાયતું તો બનાવવું જ પડે બાકી બીજું તો કઈ ખાવાનું આજે હોય ને રાયતું હોય ને બીજો કઈક નાસ્તો 2-3 દિવસ અગાઉનો પેલો બનાવેલો કે થોડું ખાતા હોય તો રાયતું બનાવશે પેલા નાઈ નાખશે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને પછી રાયતું બનાવશે ને પછી પગે લાગવા જવાનું હોય પછી રાયતું ખાવાનું હોય તો હાલો થોડી વારમાં પછી રાયતું બનાવ પછી તમને બતાવો. આપણે નાઈ ધોઈને થઈ જશે તૈયાર ને આપણે છે ને દર્શન કરવા નહીં જવાનું કેમ કે હાલીને 1.5 કિલોમીટર ગામમાં જવાનું છે ભનુ કરે શીતળાઈમાં કેમ કે એમાં મહિના બેસી જાય એટલે થોડુંક ઓલું છે એ તો બહુ કહેવાય નહીં કાંઈ એટલે નથી ગઈ ને આપણે આઈલી પગે લાગી લીધા શીતળાઈમાં ને પોર જાહું પોર વેલા આવશે તારે ને અત્યારે તો જો રાયતું બનાવવાની તૈયારી કરી નાખી છે તો જો આપણે રાયતું બનાવવાની બધી સામગ્રી તૈયાર કરી નાખી. હવે રાયતુંમાં જો આપણે દહીં હોય દહીં ને સેવ ખાસ કરીને એક રાય આપણે છે ને હા જે ખાંડી નાખી હી અત્યારે ખંડાઈ નહીં એટલે ખાંડીને મૂકી દીધી તેલ ને બધા મસાલા ચાલો કમ્પ્લીટ તો આપણે પેલા છે ને મરસું હડવવું પડે ને એટલે પેલા એ તૈયાર કરવાનું હોય પેલા નાખ્યું તેલ ને પછી નાખ્યું મરસું આપણે પછી નાખવાનું છે થોડી હળદી ને આ છે આપણે ધાણા જીરું ખાંડેલું છે આપણે નાખીએ આપણે રાઈ આપણે છે ને થોડીક એવી જ નાખવાની છે કેમ કે આ છે ને રાઈ નાખવાથી રાયતું છે ને આપણું ખાટું થઈ જાય તો આપણે જરીક જ નાખવાનું છે. નાખશું મીઠું. હવે આપણે આને બધું મિક્સ કરી નાખવાનું છે તો આને બધું પલ્લી જાય ને આમ હડવી નાખવાનું છે કેમ કે આપણે રાંધવાનું તો ન હોય ઊનું કરવાનું ન હોય આપણે જો આપણે તપે લઈ લીધી છે ને એમાં નાખી દઈએ દહીં તો જો દહીં છે ને 2 પ્રકારનું છે આ છે ને થોડુંક ખાટું જેવું થઈ ગયું છે ને આ હાવ મોળું છે એટલે 2 મિક્સ નાખી બહુ સારું નહીં બનાવું કેમ કે અમારે હારી પાછું બનાવવાનું છે ને હવે નાખીએ આમાં મસાલો તો જો આપણે મસાલો નાખી દીધો છે બધા ને હવે નાખવાની છે સેવ તો બધો મસાલો નાખી દીધો તો આવી રીતનું દહીં રાયતું બની ગયું છે હવે નાખશું આપણે સેવ તો ઇમ્પોર્ટન્ટ જ હોય કેમ કે એના વગર રાયતું અધૂરું છે. સેવ નાખી દીધી તો મસ્ત બની ગયું છે રાયતું આપણું હવે થઈ ગયું છે ખાવા માટે તૈયાર. એ છે ને આપણે આ રાયતું બને ને આનો ટેસ્ટ આવે ને એ આપણે ગમે ત્યારે બીજા દિવસે બનાવી હોય ને તો એવો ટેસ્ટ ન આવે એવો આવે કા હા આ તમને દિવસે એવો ટેસ્ટ આવે ને એવો બીજા દિવસે ન આવે આમાં ગમે ત્યારે ટ્રાય મારીને બનાવજો કા હા જે હાચમ નો ટેસ્ટ આવે આવો બને જ નહીં કોઈ. હવે આને કડીક ઢાંકી દઈ આપણે રાયતું ઢાંકી દીધું છે તો બની ગયું છે. હવે આ બધું આપણે મૂકી દઈ ને આને ઢાંકીને 10-15 મિનિટ પછી આપણે હવે જમી લેશું કેમ કે આપણે હવારના ભૂખા છે 9:30 જેવો ટાઈમ હા કેમ કે આપણે દુકાન છે તમને બધાને ખબર જ છે બજારમાં બધું ઘરનું કામ પતાવી હંસવારી પોતા તે બધું હોય એ પતાવીને દુકાને ઘડી ગયા હતા તો દુકાને આવ્યા પછી રાયતું બનાવ્યું ને હવે થોડીક વાર રહીને જમી લઈએ. તો આપણે આવી ગયા છીએ ઘરે કેમ કે સાતમનું રાયતું ખાવાનું છે આજે. કેવલભાઈ જો અહીંયા ઓઢીને બેઠા છે. કેવલભાઈ ટાઈટ હોય કાપા થોડીક ઠંડી લાગે ને ઠંડી તો લાગે ને વરસાદ રહેતો જ નહીં 3 દિવસથી શરૂ છે આમનું કા ટપક ટપક વધારે નહીં ઓછો ઓછો આવ્યા કરે અમને એમાંથી ટાટું ખાવાનું છે એટલે પછી બહુ ઓલું થાય તબિયત. રાયતું જો કેવું બની ગયું બતાવ્યું તમને જો મસ્ત બની ગયું કા હા જોરદાર બની ગયું ને આપણે ગડી પડી પછી બટાટા ભૂંગળા સોળી રોટલી ને રોટલા
ને કેવલભાઈ અમારે સેવ ખાય. કોરી છે કાંઈ ઠંડી લાગે એટલે કાંઈ હા એને એવું ખાવું. તો આપણે છે ને રોટલા છે ને રોટલી છે ને ખાવી ને એટલી લાવે બીજી પાછી મૂકી આવે. મૂકી આવવાની સાચી વાત કેમ કે આજ તો આખો દિવસ સ્ટાર્ટ કરું ખાવાનું છે તો હાલો ફટાફટ હવે જમવા માટે તો જો આવી રીતનું હોય કે અમારે આવી રીતનું છે રાખ્યું છે મસ્ત મજાનું આમ. તો ગામમાં તો અહીંયા આવ્યા છે આપણે એને કેળું ખવડાવવાનું છે સાતમના દિવસે હાલ જો હગ્ગા હે દુકાન વધીને આવતા રહેશે ઘેરે કેમ કે આજે અત્યારે હાથમ અને હાંસ પડી ગઈ લગભગ 8 જેવો ટાઈમ થઈ ગયો બધા જમવા બેસી જશે કા હાલો બધા રાયતું ખાવા. રાયતું ખાવા કેમ કે હાથમ હોય એટલે રાયતું હોય રાયતું જ ખાવાનું છે હાલ. કેમ કે અમે સવારમાં રાયતું ખાધું હતું પછી બપોરે અને અત્યારે સાંજે 3 ટાઈમ જ ખાધું તમે આખા દિવસમાં કેટલા ટાઈમ ખાધું ને રાયતું એ ખાસ કરીને કમેન્ટ 7 વાર ખાવાનું હોય તમને. 7 વાર ખાવાનું પણ આપણે 3 વાર થયું 3 વાર તો બધા ખાધું. હાલો તો જો આવી રીતનું રાયતું પાછું બનાવ્યું તાજું પછી આ છે પછી શક્કરપારા લાડવા સેવડો સેવ સેવ કેવલભાઈ દૂધ ખાય એને થોડોક બીમાર થઈ ગયો કા તબિયત બગડી એટલે દૂધ ખાય છે અમારે તો જો હાથમ આવી રીતની કે ગતિ તમારે બધાને કેવી હતી હંધાઈને ગામમાં અલગ અલગ ટાઈપની હોય. અમારે છે ને આ ટાઈપનું હતું તો તમારે કેવી ટાઈપની રહી તો ખાસ કરીને કમેન્ટ કરજો. તો સારું હાલો તો વિડીયો થઈ જાય બહુ મોટો. તો આ સાથે જ વિડીયો અહીં પૂરો કરી વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીશું નવા વિડીયો બાય બાય.